મિત્રો 3 માર્ચ 2026 ફાલ્ગુન પૂર્ણિમાના પવિત્ર દિવસે લાગવા જઈ રહ્યું છે વર્ષ 2026નું પહેલું સૌથી મોટું અને પૂર્ણ ચંદ્રગ્રહણ અને મારા વહાલાઓ આ કોઈ સાધારણ ચંદ્રગ્રહણ નથી પરંતુ તેમાં એવી 6 મોટી ભાગ્યશાળી રાશિઓ હશે જેમનું નસીબ પૂરી રીતે બદલાઈ જશે હા મિત્રો કારણ કે વર્ષ 2026ના ફાગણ મહિનામાં આપ સૌને બે મોટા ગ્રહણ જોવા મળ્યા છે પહેલું ગ્રહણ 16 ફેબ્રુઆરી 6ના રોજ લાગ્યું હતું જે સૂર્યગ્રહણ હતું અને આ ફાગણ માસની અમાસની તિથિના દિવસે લાગ્યું હતું અને હવે વર્ષનું પહેલું મોટું ચંદ્રગ્રહણ જે 3 માર્ચ 2026 ફાલ્ગુન પૂર્ણિમાના દિવસે લાગવા જઈ રહ્યું છે આજ દિવસે હોલિકા દહનનું મહાપર્વ પણ છે તેથી આપ સૌને જણાવી દઈએ કે આ કોઈ સાધારણ ઘટના બિલકુલ નથી થવાનીની આ ગ્રહણ ભારતમાં સાફ રીતે જોઈ શકાશે અને તેની ઊંડી અસર આપ સૌની રાશિઓ પર પણ પડશે છે હા મિત્રો અને આજે ચંદ્રગ્રહણ લાગવા જઈ રહ્યું છે તેને બ્લડ મૂનની સંજ્ઞા આપવામાં આવી રહી છે તેને તમે બ્લડ મૂન તરીકે અદ્ભુત નજારાના રૂપમાં જોઈ શકશો અને આજ તે કારણ છે જેના લીધે ચંદ્રગ્રહણની રાહ માત્ર દુનિયાના જ્યોતિષ પંડિતો જ નહીં પરંતુ વૈજ્ઞાનિકો પણ ખૂબ જ આતુરતાથી જોઈ રહ્યા હતા પંચાંગ અનુસાર ફાગણ માસની પૂર્ણિમા તિથિ પર આ ચંદ્રગ્રહણ જે પૂર્ણ ચંદ્રગ્રહણ હશે તે ભારતમાં સાફ રીતે દેખાશે અને આ ચંદ્રગ્રહણથી પૂરા 9 કલાક પહેલા જ સુતકળ પણ શરૂ થઈ જશે અને આ દરમિયાન કોઈપણ શુભ કાર્ય કરવાની મનાઈ કરવામાં આવી રહી છે અને જેમ કે મેં આપ સૌને જણાવ્યું કે આ દિવસે હોલિકા દહનનું મહાપર્વ છે તો સૌના મનમાં આ તોફાન પણ ઉઠેલું છે કે કેવી રીતે આપણે તહેવાર ઉજવીશું અને કેવી રીતે આ ગ્રહણના કાળા પડછાયાથી પોતાને બચાવી શકીશું તો ચાલો સૌથી પહેલા જાણી લઈએ વર્ષ 2026ના પહેલા અને સૌથી લાંબા ચંદ્રગ્રહણનો સાચો સમય શું છે અને તારીખ શું રહેવાની છે અને ત્યારબાદ હું આપ સૌને જણાવીશ કે ભારતમાં આ કયા સમય દેખાશે અને આ ચંદ્રગ્રહણની અસરે 12 રાશિઓમાંથી કઈ તે 6 ભાગ્યશાળી રાશિઓ હશે જેમનું ભાગ્ય આ ચંદ્રગ્રહણ પછી ચમકવાનું છે એટલે કે આજે ફાગણ મહિનામાં બે મોટા ગ્રહણ પડ્યા છે તેના પછી આ ભાગ્યશાળી રાશિઓના જીવનના ભાગ્યોદયનો કાળા કહેવાશે તેમને તેમના ભાગ્યનો હવે પૂરો સાથ મળવાનો છે અને ભગવાન ભોલેનાથની અસીમ કૃપા તેમને પ્રાપ્ત થવાની છે જે વ્યક્તિ પર ભગવાન ભોલેનાથની એકવાર નજર પડી જાય તેનું ભાગ્ય બદલાવવું નક્કી થઈ જાય છે અને તેના નસીબ ખુલી જાય છે તેથી આપ સૌને હાથ જોડીને મારી વિનંતી છે કે આ વિડિયોને પૂરો અંત સુધી જરૂર જોજો બિલકુલ પણ મિસ ન કરતા તમારા દરેક કાર્યને સાઈડમાં રાખીને 10-15 મિનિટનો સમય કાઢીને આ વિડિયોને પૂરો અંત સુધી જોઈ લો કારણ કે આજે 3 માર્ચ હોળીના દિવસે ગ્રહણ લાગવા જઈ રહ્યું છે તે કોઈ સાધારણ ઘટના તો બિલકુલ નથી વિશેષ અને ઘાતક ચંદ્રગ્રહણના રૂપમાં આપ સૌને જોવા મળશે આ દરમિયાન ચંદ્ર પૂર્ણ રીતે લાલ રંગમાં દેખાશે અને આ દરમિયાન 12 રાશિઓમાંથી કેટલીક એવી ખુશનસીબ રાશિઓ હશે જેમનું ભાગ્ય આ ચંદ્રગ્રહણ પછી બદલાઈ જશે તેથી આપ સૌને વિનંતી છે કે કોમેન્ટ સેક્શનમાં હર હર મહાદેવ જય શ્રીરામ જરૂર લખજો સાથે જ આપ સૌ મને એ જણાવો કે તમે અમારા આ વિડિયોને ક્યાંથી જોઈ રહ્યા છો તમારું નામ શું છે અને તમારું સ્થાન કયું સંગીત છે સાથે જો શક્ય હોય તો કોમેન્ટ સેક્શનમાં જ આપ સૌ મને તમારી જન્મ તારીખ અને રાશિ પણ લખી દેજો રાશિ મુજબ જે અલગથી ઉપાય બનતો હશે છે તે હું તમારી કુંડળી અનુસાર કોમેન્ટ સેક્શનમાં રિપ્લાયના માધ્યમથી જ જણાવી દઈશ ચાલો હવે હું આપ સૌને વારાફરતી સંપૂર્ણ જાણકારી આપી દઉં કે આજે ચંદ્રગ્રહણ છે તેનો સાચો સમય શું છે શુક્ર ક્યારથી ક્યાં સુધી રહેશે અને તેની ધાર્મિક અને જ્યોતિષી અસર શું થવાની છે તો જો ભારતીય સમય અનુસાર હું વાત કરું તો આજે ચંદ્રગ્રહણ છે જે 3 માર્ચ 2026ના રોજ લાગવા જઈ રહ્યું છે તે એક પૂર્ણ ચંદ્રગ્રહણ હશે જેને ખગોળશાસ્ત્રના હિસાબે બ્લડ મૂન કહેવામાં આવે છે એટલે કે આ સમયે જે ચંદ્ર છે તે પૂર્ણ રીતે લાલ રંગમાં દેખાશે અને તેની અસર પૂરી દુનિયા પર દેખાશે અને ખાસ કરીને ભારત એશિયા યુરોપ અમેરિકામાં તો સાફ રીતે નજરે પણ આવશે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જ્યારે સૂર્ય પૃથ્વી અને ચંદ્ર એક સીધી રેખામાં આવી જાય છે અને પૃથ્વી પોતાના પડછાયાથી ચંદ્રને ઢાંકી દે છે ત્યારે સૂર્યનો પ્રકાશ સીધો ચંદ્ર સુધી નથી પહોંચી શકતો અને આ જ અદ્ભુત ખગોળીય ઘટનાને ચંદ્રગ્રહણ કહેવામાં આવ્યું છે જેમ કે મેં આપ સૌને જણાવ્યું કે આ ગ્રહણ ભારતમાં સ્પષ્ટ રીતે નજરે આવશે તેથી તેનો સુતકળ પણ ભારતમાં માન્ય રહેશે તમને જણાવી દઈએ કે ચંદ્રગ્રહણનો જે સુતકળ છે તે 9 કલાક પહેલાથી જ શરૂ થઈ જાય છે અને જ્યારે સૂર્યગ્રહણ લાગે છે તો સુતકળ 12 કલાક પહેલાથી શરૂ થાય છે ભારતીય સમય અનુસાર આ ગ્રહણ બપોરે 3:20 શરૂ થઈ જશે અને સાંજે 6:47 પર ચંદ્રગ્રહણની સમાપ્તિ થશે કુલ મળીને ચંદ્રગ્રહણનો જે સમયગાળો છે તે લગભગ 3 કલાક 27 મિનિટ સુધી રહેવાનો છે આ
ચંદ્રગ્રહણનો ખગરાશ પ્રારંભ થશે સાંજે 4:34 પર ગ્રહણનો મધ્યકાળ રહેશે સાંજે 5:20 પર અને આ રીતે ચંદ્રગ્રહણ સાંજે 6:47 પર સમાપ્ત થશે તો ચંદ્રગ્રહણનો જે ખગરાશ છે તેની કુલ અવધિ 59 મિનિટ સુધી રહેવાની છે. આપણા દેશ ભારતમાં આ ચંદ્રગ્રહણ એ રસ્તો દય રૂપે દેખાશે એટલે કે આ સમયે ગ્રહણ સમાપ્ત થવાનું જ હશે જે સમયે ચંદ્ર ઉદય થઈ રહ્યા હશે એટલે કે જ્યારે આપણા દેશમાં ચંદ્ર ઉદય થશે ત્યારે ચંદ્રને ગ્રહણ પહેલેથી જ લાગી ચૂક્યું હશે અને લગભગ સમાપ્ત થવાનું જ હશે તેથી આ ગ્રસ્તોદય રૂપે દેખાવાનું છે. તમને જણાવી દઈએ કે આપણા દેશ ભારતમાં આ ચંદ્રગ્રહણની અસર અને મધ્ય એટલે કે ખગરાશ જોઈ શકાશે નહીં એટલે કે જે સમયે આ ગ્રહણ શરૂ થશે તે સમયે આપણા દેશમાં દિવસનો સમય હશે ચંદ્ર ઉદય નહીં થયો હોય પરંતુ દુનિયાના અન્ય અલગ ઘણા ભાગોમાં ચંદ્ર ઉદય થઈ ચૂક્યો હશે તેથી ત્યાં આ સમયે ગ્રહણ દેખાવું શરૂ થઈ જશે. ભારતમાં જે સમયે ચંદ્રોદય થશે તે જ સમયે ચંદ્રગ્રહણ સમાપ્ત થવાનું જ હશે તો એવામાં ગ્રહણની કુલ અવધિ લગભગ 25 મિનિટ જ રહેશે કારણ કે આપણા દેશ ભારતમાં ચંદ્રોદય સાંજે 3:06 વાગ્યા પર થશે. આ હિસાબે આપણા દેશમાં આ ગ્રહણ થોડી મિનિટો સુધી જોઈ શકાશે પરંતુ તેની ગહન અસર આપણા સૌની રાશિઓ પર પણ પડશે. આપ સૌને જણાવી દઉં કે આજે ચંદ્રગ્રહણ છે તે સિંહ રાશિ પર લાગી રહ્યું છે અને એવામાં સિંહ રાશિવાળા જાતકોને વધારે સાવચેતીની જરૂર પણ છે અને કેટલાક ઉપાયો પણ કરવા પડશે જે વિડીયોમાં હું આગળ આપ સૌને જણાવતી જઈશ. પ્રિય દર્શકો, આપ સૌને મારી વિનંતી છે કે આ વિડીયોને લાઇક જરૂર કરી દેજો અને સાથે પોતાના પડોશી અને દરેક સંબંધી સુધી આ જાણકારીને શેર જરૂર કરજો. જો તમારી નજરમાં કોઈ ગર્ભવતી મહિલા છે તો તેને તો આ વિડિયો જરૂર શેર કરી દેજો કારણ કે ધાર્મિક માન્યતા અનુસાર ચંદ્રગ્રહણની અસર ગર્ભવતી મહિલાઓ, બાળકો અને વૃદ્ધો પર સૌથી વધારે પડે છે. તેના માટે હું આપ સૌને કેટલાક વિશેષ ઉપાયો પણ જણાવી દઉં છું જેથી કરીને તમે ચંદ્રગ્રહણ દરમિયાન તેના દોષથી બચી શકો. સાથે જ હું આપ સૌને જણાવીશ કે કઈ તે 6 ભાગ્યશાળી રાશિઓ છે જેનું ભાગ્ય આ ચંદ્રગ્રહણ પછી પૂરી રીતે બદલાતું જોવા મળશે. જો પૂર્ણ ચંદ્રગ્રહણની એટલી ગહન અસર પડે છે કે વૈજ્ઞાનિક ભાષામાં તેને બ્લડ મૂન કહેવામાં આવે છે. જ્યારે પૃથ્વી, સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવે છે ત્યારે સૂર્યના કિરણો પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થઈને ચંદ્ર પર લાલ તાંબા જેવા અથવા લાલ રંગના રૂપમાં જોવા મળે છે અને આ જ કારણે આ દ્રશ્ય ખૂબ જ અદ્ભુત અને અલૌકિક નજરે આવે છે. આપ સૌને જણાવવા માંગુ છું કે આ વખતનું જે ગ્રહણ છે તે પૂરા ભારતમાં ખૂબ જ સ્પષ્ટ રીતે નજરે આવશે. ભક્તો, તેથી આ વિડીયોને અંત સુધી જરૂર જોજો કારણ કે આ વખતની જે હોળીની રાત હશે તે સૌથી વધારે ખાસ અને વિશેષ હોવાની છે. આ ચંદ્રગ્રહણ ખાસ કરીને 6 રાશિવાળાઓ માટે ભાગ્યના પરિવર્તનને લઈને આવ્યું છે, ભાગ્યના દરવાજા ખોલવા માટે આવ્યું છે. ભગવાન ભોલેનાથના વિશેષ આશીર્વાદ બનીને આ રાશિ ઉપર હવે વરસવાનું જ છે અને તેમના જીવનમાં દુઃખ, દર્દ, કષ્ટ દરેક વસ્તુ બિલકુલ માટીમાં મળવા તૈયાર છે. તેમના જીવનમાં ધન, સુખ અને સમૃદ્ધિની વર્ષા થશે અને તેમના સિતારા ચમકવા માટે તૈયાર બેઠા છે. મિત્રો, આ ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ કઈ છે આ હું આપ સૌને જણાવું પરંતુ તે પહેલા એકવાર ફરીથી વિનંતી કરવા માંગી કે કોમેન્ટ સેક્શનમાં આપ સૌ હર હર મહાદેવ જરૂર લખી દો કારણ કે આ જે વિડીયો છે તે બિલકુલ પણ મિસ કરવાની નથી, બિલકુલ પણ મામૂલી સમજવાની ભૂલ તો બિલકુલ ન કરતા. આ જે ગ્રહણ છે તે આપ સૌની રાશિઓ પર કણીકને કણીક અસર જરૂર લઈને આવ્યું છે પરંતુ જે 6 રાશિઓ છે તે ખૂબ વધારે ભાગ્યશાળી થવાની છે. ઉલટાનું આ વખતનું આ સૌથી મોટું અને સૌથી લાંબુ બ્લડ મૂન હોવાનું છે જેનો સમય જ્યોતિષ વૈદિક અભ્યાસ અનુસાર પૂરા 152 વર્ષો પછી આવ્યો છે. આ દિવસે ચંદ્રને બ્લડ મૂન એટલા માટે પણ કહે છે કારણ કે આ દિવસે ધરતી સૂર્ય અને ચંદ્રની પાસેથી પસાર થાય છે અને સૂર્યની જે રોશની છે તે લાલ મરૂન અથવા કોપર એટલે કે તાંબાના રૂપમાં નજરે આવે છે. વર્ષ 2026નું આ પહેલું પૂર્ણ ચંદ્રગ્રહણ ભારત સિવાય ઓસ્ટ્રેલિયા, એશિયા અને વિશેષ કરીને પૂર્વી ભાગમાં સાથે જ પ્રશાંત મહાસાગર, ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકાના કેટલાક ભાગોમાં પણ સાફ રીતે નજરે આવશે. ભારતની જો વાત કરીએ તો પૂર્વોત્તર રાજ્યોમાં જેમ કે અસમ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, ગુવાહાટી અને આ સિવાય કોલકાતા, દિલ્હી, મુંબઈ, બેંગલુરુ, ચેન્નઈ વગેરે ક્ષેત્રોમાં પણ તેને જોઈ શકાશે. તેને જોવા માટે કોઈ વિશેષ ચશ્માની જરૂર નથી, તમે તેને નરી આંખે સુરક્ષિત રીતે જોઈ શકો છો. સૌથી સારા અનુભવ માટે સાંજના સમયે પૂરું ક્ષિતિજ તરફ જુઓ, તમને આ નજારો ખૂબ જ અદ્ભુત રીતે નજરે આવશે. ચંદ્રગ્રહણવાળા દિવસે જેટલી પણ દૈવી શક્તિઓ હોય છે તે પોતાની ચરમસીમા પર હોય છે અને આ દિવસે કરવામાં આવેલા કોઈપણ ઉપાય ક્યારેય નિષ્ફળ નથી જતા. તો ચાલો હવે જાણી
લઈએ કે કઈ છે તે 6 ભાગ્યશાળી રાશિઓ। તો જેમ કે મેં આપ સૌ લોકોને જણાવ્યું કે આપણા હિન્દુ ધર્મમાં ઘણી બધી દેવી દેવતાઓની માન્યતાઓ છે, પરંતુ આપ સૌને જણાવી દઈએ કે આ તમામ દેવી દેવતાઓમાં સૌથી મોટું નામ ભગવાન ભોલેનાથ અને તેમના જ મસ્તક પર બિરાજમાન ચંદ્ર દેવતાનું છે। અને એવામાં જ્યારે ચંદ્ર પર ગ્રહણ લાગે છે તો આપ સૌની રાશિઓ પર તેની ઊંડી અસર પણ જોવા મળે છે। ભગવાન ભોલેનાથ તે દરેક ઇન્સાન પર પૂર્ણ રીતે મહેરબાન હોય છે। જે વ્યક્તિ આ દરમિયાન કોઈ નાનકડો પણ ઉપાય કરી લે છે તેના પર ક્યારેય કોઈ પરેશાની આવવા જ નથી દેતા। જે લોકો ખોટા કામ કરે છે, પાપ કરે છે, બીજાનું નુકસાન પહોંચાડે છે, ભગવાન ભોલેનાથ તેમને દંડ પણ આપે છે। પરંતુ જ્યારે આપણી રાશિમાં ચંદ્રનો પ્રભાવ ઉચ્ચ હોય છે તો એવી વ્યક્તિની પ્રગતિને કોઈ રોકી પણ નથી શકતું। અને આ ચંદ્રગ્રહણ એવી જ રાશિઓમાં ખુશીઓ લઈને આવ્યું છે, તો એવામાં આપ સૌ મીઠાઈ લઈને તૈયાર બેસી જાવ, કારણ કે બની શકે કે આ રાશિઓમાં તમારી રાશિ પણ સામેલ હોય। ચાલો એક એક કરીને હું આપ સૌની રાશિઓનો હાલ જણાવી દઉં। એકવાર ફરીથી યાદ અપાવી દઉં કે જો આપ સૌએ હજુ સુધી ભગવાન ભોલેનાથની આ વિડીયોને લાઇક નથી કરી તો કૃપા કરીને વિડીયોને લાઇક કરી દો અને કમેન્ટ સેક્શનમાં હર હર મહાદેવની હાજરી અનિવાર્ય રૂપે લગાવી દો, બિલકુલ પણ કંજૂસી ન કરતા, જેથી ભગવાન ભોલેનાથની કૃપા આપ સૌ પર બની રહે। સાથે આ વિડીયોને શેર કરવાનું પણ બિલકુલ ન ભૂલતા। તો જો સૌથી પહેલી જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે અમારી પાસે તે છે મેષ રાશિ। જી હા મિત્રો, આ ચંદ્રગ્રહણ પછી ભગવાન ભોલેનાથની સૌથી પહેલી કૃપા, પહેલી લો આશીર્વાદ જેમને પ્રાપ્ત થશે, જેમનું ભાગ્ય હવે બદલાવાન છે, બંધ કિસ્મતનું તાળું એમનું હવે ખુલવાનું છે, બંધ પડેલો વેપાર જે હવે 7મા આસમાન પર પહોંચતો જોવા મળી રહ્યો છે તે છે મેષ રાશિના જાતકો। મેષ રાશિવાળાઓનો જે પણ બંધ પડેલો વેપાર હતો તે આ ચંદ્રગ્રહણ પછી તમે જાતે નોટિસ કરીને જોજો કે બિલકુલ જ તમારો વેપાર હવે દોડવા લાગશે। ભગવાન ભોલેનાથની કૃપાથી તમારા જીવનમાં અનેક પ્રકારના રસ્તા હવે તમને ખુલતા જોવા મળશે। તમારા જે પણ દુશ્મનો હતા તે હવે તમારી સાથે હાથ મિલાવવા માંગશે। અને આ ચંદ્રગ્રહણ પછી જ્યાંથી પણ તમને ધન પ્રાપ્તિ થઈ શકે છે તે દરેક જગ્યાએથી તમારું ધન પ્રાપ્ત થવાનું શરૂ થઈ જશે। તમારા જીવનમાં ધન એટલું આવશે, એટલી વૃદ્ધિ થઈ જશે, માત્રા એટલી વધી જશે કે તમે સંભાળ્યા નહીં સંભાળી શકો છો। આ ચંદ્રગ્રહણ પછી તમે કોઈપણ નવો વેપાર શરૂ કરવા વિશે વિચારી રહ્યા છો તો બિલકુલ જ સફળતા નિશ્ચિત રૂપે મળવી નક્કી છે। ધનનો લાભ પણ થશે અને ભગવાન ભોલેનાથની કૃપાથી તમારી માનસિક શાંતિ પણ બની રહેશે। આની સાથે જ ચંદ્રગ્રહણ પછી તમને દરેક જગ્યાએથી પ્રગતિ જોવા મળશે। જ્યોતિષ અને વૈદિક અભ્યાસ અનુસાર આ ગ્રહણ પછી મેષ રાશિવાળા જાતકોના જીવનમાં સમાજમાં તમને માન સન્માનની પ્રાપ્તિ થશે, તમારી માન પ્રતિષ્ઠા વધશે। આવનારા સમયમાં તમને અનેક પ્રકારના અવસરો પણ મળશે, જેનાથી તમારા જીવનમાં પૂરી રીતે બદલાવ આવી જશે। કુલ મળીને ચંદ્રગ્રહણ પછી મેષ રાશિવાળાઓની હવે બલ્લે થવાની છે આપ સૌ તો મીઠાઈ લઈને બેસી જાવા। ચંદ્રગ્રહણ પછી દરેક સોમવારે ભગવાન ભોલેનાથના મંદિરમાં તમારે જવાનું છે અને એક લોટો ગંગાજળ શિવલિંગ પર જરૂર અર્પણ કરજો। મિત્રો, બીજી જે અદ્ભુત રાશિ છે જેના માટે આ ચંદ્રગ્રહણ ખુશીઓ લઈને આવ્યું છે તે છે મિથુન રાશિ। મિથુન રાશિવાળાઓ માટે સાફ રીતે જણાવવામાં આવી રહ્યું છે કે આ ચંદ્રગ્રહણ પછી તમને નોકરી મળી જશે અને જો મારી પાસે પહેલાથી કોઈ સારી નોકરી છે તો તેમાં નિશ્ચિત રૂપે તમને પ્રમોશન મળશે। તમારા જીવનમાં લાંબા સમયથી જે પણ દુર્ભાગ્યના લીધે તમે પરેશાન ચાલી રહ્યા હતા, જે પણ તમારા અટકેલા કામ હતા, આ ગ્રહણ પછી તમારા તે તમામ કાર્યો પૂર્ણ થઈ જશે। ભાગ્યના દરવાજા તમને ખુલતા જોવા મળશે। તમારું જે દુર્ભાગ્ય છે તે હવે તમને બિલકુલ જ સાથ છોડીને જવા માટે તૈયાર છે। આ ચંદ્રગ્રહણ પછી તમે જાતે જોજો, નોટિસ કરજો કે ભાગ્યનો સાથ તમારો ખૂબ જ પ્રબળ થઈ જશે। નવગ્રહનો સાથ મળવો શરૂ થઈ જશે। રાહુ કેતુની દશા જે તમારા જીવનમાં ચાલી રહી હતી તે ખૂબ જ સારી થઈ જશે, જેના લીધે તમારા જે પણ નિર્ણયો તમે લેશો તે દરેક ગણશેમાં તમને નિશ્ચિત રૂપે ફાયદો જ પહોંચશે। અને જુઓ, જો તમારા ક્યાં શેર માર્કેટમાં અથવા કોઈએ તમારી પાસેથી ઉધાર લીધેલું છે અને પૈસા નીકળી નથી રહ્યા તો તમે જાતે જોજો કે તમારા જે પૈસા છે તે પૂરી રીતે નીકળી જશે, જાતે જ ચાલીને તમારી પાસે પાછા આવી જશે। અને જો આ ચંદ્રગ્રહણ પછી તમે કંઈક રોકાણ કરવા વિશે વિચારી રહ્યા છો તો તમને સારો એવો ફાયદો પણ મળશે। પ્રોપર્ટી હોય કે નવું વાહન હોય, તમે જો ખરીદવા માંગતા હોવ તો બિલકુલ જ સારા યોગ બનતા જોવા મળી રહ્યા છે। ભગવાન ભોલેનાથની કૃપાથી મિથુન રાશિવાળાઓના જીવનમાં આવનારા ચંદ્રગ્રહણ પૂરી રીતે સકારાત્મક બદલાવને લઈને આવી રહ્યું છે। જો તમે મિથુન રાશિના જાતક છો તો દરેક સોમવારે કોઈપણ ગાયને પોતાના હાથે નવ
રોટલી ખવડાવી દેજો પૂરા વર્ષ તમારું જ જે ભાગ્ય છે તેનો તમારી ઉપર સાથ બનેલો રહેશે। આગલી રાશિ છે સિંહ રાશિ 3 માર્ચ 2026 હોળીના દિવસે જે આ ગ્રહણ લાગી રહ્યું છે તે સિંહ રાશિના લગ્ન ભાવમાં જ હશે, જેનાથી માનસિક તણાવ, ભાવનાત્મક ઉતાર ચઢાવ અને સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓ તમને થઈ શકે છે। કરિયરમાં મહેનત વધારે કરવી પડી શકે છે અને વૈવાહિક જીવનમાં પણ સંભાળીને રહેવું પડશે, તેથી સિંહ રાશિવાળા જાતકો માટે થોડી સાવધાની રાખવી વધારે આવશ્યક છે, કારણ કે તમારા જીવનમાં આજે ગ્રહણ લાગી રહ્યું છે તેનાથી તમને માનસિક તણાવ, ઊંઘમાં ઉણપ, માથાનો દુખાવો જેવી સમસ્યાઓ થઈ શકે છે અને કામમાં અવરોધો પણ આવશે। જવાબદારીઓ અને કેટલાક કિસ્સાઓમાં નિરાશાનો સામનો તમારે કરવો પડી શકે છે। વૈવાહિક જીવનમાં પણ ગેરસમજો વધી શકે છે, તેથી આપ સૌને જીવનમાં સંભાળીને રહેવાની સલાહ આપવામાં આવી રહી છે। આગલી રાશિ છે કન્યા રાશિ। કન્યા રાશિવાળા જાતકોને હું એ જ કહેવા માંગીશ કે હવે ભગવાન ભોલેનાથના તમારા પર આશીર્વાદ પ્રબળ થવા જઈ રહ્યા છે। પૂરી શ્રદ્ધા અને વિશ્વાસ તમે ભગવાન ભોલેનાથ પર સોંપી દો, એટલે કે આ ચંદ્રગ્રહણ પછી તમારા જે પણ વિરોધીઓ છે, જે પણ તમારા દુશ્મનો છે, તે બધા તમારી સામે ગૂંટ ટેકવી દેશે। તમે બિલકુલ જ નિશ્ચિંત થઈ જાવ। હવે તમારા જીવનમાં દરેક પ્રકારની જે પરેશાની છે, જેનાથી અત્યાર સુધી તમે ઝૂમી રહ્યા હતા, તે પોતાની મેળે જ આ ગ્રહણ પછી દૂર થઈ જશે અને તમે તેમાંથી બહાર નીકળી જશો। જો તમે નોકરી કરી રહ્યા છો તો તેમાં પણ તમારે ઘણી પરેશાનીઓ વેઠવી પડી રહી હતી, દરેક સમસ્યાનું નિદાન આ ગ્રહણકાળ પછી તમને ને જોવા મળશે। આ ગ્રહણ પછી નવી પ્રોપર્ટી અને નવા વાહનના પણ યોગ નજરે આવી રહ્યા છે। આગલી ભાગ્યશાળી રાશિ છે ધનુ રાશિ। જેટલા પણ જાતકો ધનુ રાશિવાળા લાંબા સમયથી બીમાર ચાલી રહ્યા હતા, તો હવે તમારી બીમારી તમને મુક્તિ અપાવવા માટે તૈયાર બેઠી છે, એટલે કે આ ચંદ્રગ્રહણ પછી તમને પોતાની બીમારીથી બિલકુલ જ છુટકારો મળવાનો છે। લાંબા સમયથી તમારી કોઈપણ જો સંપત્તિનો વિવાદ ચાલી રહ્યો હતો, સંપત્તિ વેચાઈ ન હોતી રહી અથવા કોઈપણ રીતે જો તમે પરેશાન ચાલી રહ્યા હતા, તો આ ચંદ્રગ્રહણ પછી તમારી તે પરેશાનીનું નિદાન પોતાની મેળે જ થઈ જશે। તમારે વધારે કંઈ વિશેષ કરવાની જરૂર જ નહીં પડે, બસ ભગવાન ભોલેનાથની કૃપા બનાવી રાખવા માટે તમારે દરેક સોમવારે લીલામગ શિવલિંગ પર જઈને સમર્પિત કરવા છે। જો હું સંખ્યાની વાત કરું તો 21 મગના આખા દાણા લઈ જઈને દરેક સોમવારે ભગવાન ભોલેનાથને સમર્પિત કરી દેજો। તો આ હતો તમારા રાશિફળનો હાલ। જો આ રાશિઓમાં તમારી રાશિ સામેલ ન હોતી તો તમે બિલકુલ જ કોમેન્ટ સેક્શનમાં તમારું નામ, જન્મ તારીખ અને સ્થાન લખી મોકલો। તમારી રાશિ અને જન્મ તારીખ મુજબ આ ચંદ્રગ્રહણ પછી તમારું રાશિફળ શું કહે છે તે હું આપ સૌને કોમેન્ટ સેક્શનમાં રિપ્લાયના માધ્યમથી જ જણાવી દઈશ। અને ચંદ્રગ્રહણ સાથે જોડાયેલી સંપૂર્ણ વિડીયો, ગર્ભવતી મહિલાઓ માટે શું કરવું શું ન કરવું, ભારતના કયા કયા શહેરોમાંથી આ નજરે આવશે, શું ટાઈમિંગ હશે, સંપૂર્ણ ડિટેલ વિડીયો મારી ચેનલ પર આવી ચૂકી છે, તો વિઝિટ કરીને જરૂર જોઈ લેજો। તેમજ મારી મહેનત પસંદ આવી હોય અને અવાજને પહેલીવાર સાંભળી રહ્યા છો તો વિડીયોને લાઇક કરીને ટોપ વાતો ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ અને પાસેવાળા બેલ આઇકનને જરૂર પ્રેસ કરજો। ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ।